આ ત્રણ જન્મની ભક્તિ ભેગી થઈ. મેં પહેલાય કહ્યું છે પુણ્ય પુંજ બિનું મિલહી નહીં સંતા. પૂર્વના પુણ્યનો ઉદય થાય અથવા તો પૂર્વની આપણી કમાણી હોય તો આપણને ભક્તિ મળે, કોઈ સંત મળે. ચાર વસ્તુ પૂર્વની કમાણી હોય તો મળે છે. એક ભક્તિ, એક સંત, એક લક્ષ્મી અને એક સંતાન. આ ચાર વસ્તુ ગયા જન્મની કંઈક કમાણી હોય તો પ્રાપ્ત થાય. નથી કહેતા અમારા પૂર્વની કમાય છે, અમારા વડીલોની આ કમાય છે, અમારા વડીલોનું આ ભજન છે. અને આપણે બધા, હું તમે બધા આપણા વડીલોની જ પુનાઈ ખાઈ છીએ. બાકી આપણે તો હા આપણા મહાપુરુષોની કમાણી છે. આપણી પેઢીઓ વહી ગઈ, આ એનો પ્રતાપ છે. અને આવે જ આમાં મારા પોતાની હું વાત કરું તો મારી હું ત્રીજી પેઢીએ મારી 3 પેઢી પહેલા એક અમારા વડીલ મારા દાદાના દાદા સંન્યાસી થઈ ગયા. ક્યાં છે એ ખબર નથી, ક્યાં સમાધિ લીધી, ક્યાં ગયા કઈ ખબર નહીં. અને એના પરિવારમાં હું આ ઉતર્યો, કારણ કે પૂર્વની કમાણી છે. જેનો બાપ ચોરી કરે અને છોકરો ચોરી કરે છે. હા ખોટી વાત નથી. બ્લડના સંસ્કાર છે, લોહીના સંસ્કાર કોઈ દી હા એ ગ્રુપ બે ગ્રુપ થાય, બાકી એમાં સંસ્કાર બદલાતા નથી. એ તો હારો ઉતરે, પેઢીઓથી ઉતરે. આપણે નથી કહેતા કે આ કોની જેવો થયો એમ, અમારા કુળમાં આવો કોઈ નથી ને આવો કેમ તો ના, એ આપણને ખબર ન હોય. આપણા કુળમાં કોઈક એવો થઈ ગયો હોય તો જ આ થાય, નકર ન થાય. નકર એવો પાકે જ નહીં કપાત. લોહીના સંસ્કાર એ ન જાય. હા એ ગ્રુપ હોય, બે ગ્રુપ હોય, એમાં કદાચ ભેદ ઉભા થાય, એમાં કદાચ વિજ્ઞાન દ્વારા પરિવર્તન થઈ જાય. પણ હજી સુધી કોઈ એવું મશીન નથી નીકળ્યું. સાહિત્યકારો બતાવે કે એક શીશીમાં બોટલમાં લોહી તૈયાર કરીને તમે લેબોરેટરીમાં મોકલો અને એમાં હજી સુધી કોઈ એવું મશીન નથી નીકળ્યું કે આની માલપા એટલા ટકા ખાનદાની છે ને એટલા ટકા હરામનું લોહી છે, એવું નથી આવ્યું હજી સુધી. ખાનદાની એ તો વારસાગત ઉતરે, દાતારી વારસાગત ઉતરે, ભક્તિ વારસાગત ઉતરે. અમુક રોગ પણ વારસાગત હોય. એના કુળમાં રોગ રાજરોગ હોય છે, એ રોગ પણ વારસાગત હોય. આપણા આયુર્વેદિકની માલપા આપણા આર્યાભિષેક નામનું એક પુસ્તક છે, અને એ પુસ્તકની માલપા લખે છે કે અમુક રોગ ડાયાબિટીસ છે કે શ્વાસ દમનો રોગ છે કે અમુક પ્રકારના રોગ, વાનો રોગ, એ એના વારસાગતમાં રોગ ઉતર્યા જ કરે છે. આખા ઘરમાંથી એક જણને તો એ થાય ને થાય, એ મટે જ નહીં. કારણ કે પેઢીઓથી ઉતરી ગયો માલપા, બ્લડમાં ભળી ગયો, લોહીની માલપા. એમ સંસ્કારો લોહીમાં ભળી જાય, ભક્તિ લોહીમાં ભળી જાય, દાતારી લોહીમાં ભળી જાય, ખાનદાની લોહીમાં ભળી જાય. આ બધા બ્લડના સંસ્કારો છે. પૂર્વની કમાણી હોય તો આપણે પામી શકીએ. 3 જન્મની ભક્તિ ભેગી થાય, એક દિવસમાં ન મળે, યુગો વયા જાય. રામાયણમાં પ્રમાણ છે. મેં સવારની કથામાં આપને કહ્યું હતું કે હજારો વર્ષ થાય, જન્મો વયા જાય, યુગો વયો જાય. ભગવાન કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે ઉત્તરકાંડમાં કે યુગો સુધી હું ફર્યો, મેં મારા ગુરુનો અપરાધ કર્યા પછી હું યુગો સુધી ફર્યા કર્યો, અને છેલ્લે મને કાગડાની યોની પ્રાપ્ત થઈ, અને ત્યાં મારા પુણ્યનો ઢગલો વધ્યો, અને આ કાગડાની યોનીમાં મેં રામના દર્શન કર્યા. અને ત્યારથી મેં નક્કી કરી નાખ્યું કે હવે આ કાગડાની યોનીમાં મને રામના દર્શન થયા હોય તો હવે મારે આ કાગડાનું શરીર છોડવું નથી. હવે કાગડો જ રહે. ઈચ્છા મૃત્યુ છે કાગડાનું. એમ યુગો વયા જાય ભક્તિ કરતા કરતા. આજ ભેગું થાય, કાલ ભેગું થાય. જેમ ધન ભેગું કરીએ એમ ભક્તિ રૂપી ધન પણ ભેગું થાય. પુણ્યનો ઢગલો થાય. અજમલજી મહારાજના 3 જન્મની ભક્તિ ભેગી થઈ. 12 વર્ષ સુધી કાશીમાં અજમલજી મહારાજે સાધના કરી, એમ રામદેવ કથામાં લખે. 12 વર્ષ પૂરા થાય
મન પવિત્ર બન્યું, ચિત્તની વૃત્તિ જ્યારે નિર્મળ થઈ ગઈ અને એ વખતે મંદિરના ગર્ભદ્વારમાંથી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાંથી અવાજ આવ્યો છે કે અજમલ જાવો તમે દ્વારિકા એ મોજાર, અજમલ જાજો દ્વારિકા મોજાર, અજમલ જાજો દ્વારિકા મોજાર, અજમલ જાઓ દ્વારિકા મોજાર, એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે, 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 અજમલ જાજો દ્વારિકા મોજાર, અજમલ જાજો દ્વારિકા મોજાર, અજમલ જાજો દ્વારિકા મોજાર, અજમલ જાજો દ્વારિકા મોજાર. અજમલજી મહારાજને દિવ્ય આભાસ થયો છે. આકાશવાણી દ્વારા અજમલજી મહારાજને ભગવાન શિવજીએ આદેશ આપ્યો છે કે હે અજમલ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આપ પોકરણગઢની અંદર જાઓ, ભગવાન દ્વારકાધીશની ઉપાસના કરજો અને ભગવાન દ્વારકાધીશ તમારા મનોરથ પૂર્ણ કરશે. બીજા દિવસની સવાર પડે, અજમલજી મહારાજે બ્રાહ્મણો અને સંતોના ચરણારવિંદમાં પ્રણામ કરી ભગવાન શિવની ઉપર રુદ્રાભિષેક કરી બ્રાહ્મણોને સંતોને ખૂબ દાન દક્ષિણા આપી અજમલજી મહારાજ કાશીમાંથી પ્રયાણ કરે પોકરણગઢ તરફ આવે છે. રસ્તામાં અનેક મહાત્માઓ સાધુ સંતો મહાપુરુષોને મળતા અજમલજી મહારાજ પોકરણગઢની અંદર પધારે. રાજના માણસોએ સન્માન કરી રાજભવનની માલપા મેણાદેની સન્મુખ અજમલજી મહારાજ આવે. માં મેણાદેને આખી ઘટના બતાવે છે. બીજા દિવસની સવારે સદગુરુ બાળીનાથ બાબાની પાસે જાય. બાળીનાથ બાબાની પાસે જઈ તમામ ઘટના સંભળાવે છે કે બાપજી, તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી 12 વર્ષ સુધી મેં ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવજી મારા ઉપર પ્રસન્ન થયા છે. આપ આદેશ આપો તો હવે હું દ્વારકામાં જાઉં. સદગુરુના નેત્ર ભીંજાણા છે. અજમલજી મહારાજના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યો, ધન્ય હો અજમલ, જાઓ તમારું કલ્યાણ થાય. ઘરે આવી રાજભવનમાં મેણાદેની સાથે રાજ્યની ચર્ચા કરી. બીજા દિવસની સવારે અજમલજી મહારાજ પોકરણગઢમાંથી દ્વારકા તરફ જવાની તૈયારી કરે. માં મેણાદે કહે છે કે મહારાજ, એક વાત તમને બતાવું. બોલે, કહો દેવી. બોલે, આપ રાજસ્થાનના શુદ્ધ ગાયના ઘીના લાડુ લઈ અને ઠાકુરજીને ભોગ લગાડજો. મારા વતી અને પ્રસાદ ધરાવી મારા વતી પણ પ્રણામ કરજો. આપ એક દિવસ રોકાઈ જાઓ તો આપને લાડુ બનાવી અને થાળ તૈયાર કરી દઉં. અજમલજી મહારાજે મેણાદેની વાતનો સ્વીકાર કર્યો. લાડુ તૈયાર થયા અને થાળ લઈ અજમલજી મહારાજ દ્વારકા તરફ જાય છે. રાજસ્થાનમાં એ વખતે, અત્યારે જો કે જે જેસલમેર જિલ્લો છે એકદમ પસાત જિલ્લો છે, એમાં પોકરણગઢ તાલુકો એકદમ પસાત. એ તો બાબાએ અવતાર લીધો પછી થોડોક એનો વિકાસ થયો, નહીતર એકદમ રણ, મરુધરા. મરુધરાનો અર્થ થાય મરી ગયેલી ધરતી. ના ખાખરા
કેળા ને ખીજડા સિવાય કાંઈ થાય નહીં. આપ ગયા હશો, ખ્યાલ હશે, જૂના રણુજા રામદેવરા કહે છે. ને એ તો હવે રામદેવજી મહારાજે અવતાર લીધા પછી મરુધરાને ત્યાં વિકાસ થયો, કઈ હતું જ નહીં. ત્યાં એક વસ્તુ ખરી, ત્યાં હંમેશના માટે હજી હાલમાં અમુક અમુક ગામડાની માલપા એવો નિયમ છે રાજસ્થાનમાં, જેસલમેર જિલ્લાના પોકરણગઢ તાલુકાના 142 ગામ છે, અને 142 ગામના રાજા હતા અજમલજી મહારાજ. ત્યાં હજી રિવાજ છે કે તમને પાણી ઉશીનું ન આપે, ઘી ઉશીનું આપે, કારણ કે ત્યાં ઘીનો ઠામ ભર્યા છે, પાણી નથી, મીઠું પાણી. અત્યારે ઉનાળામાં તમે અમુક ગામડાની માલપા તમે રાજસ્થાનમાં જાઓ, એ મરુધરાની માલપા તમે એક બાલદી પાણી બગાડો ને ત્યાં એનો જીવ વયો જાય. તમને એમ કે महाराज जी पीने का पानी है, पानी का बिगाड़ मत करो. ક્યાંથી મટકીમાં ભરીને લાવે એ રાજસ્થાનની બેન દીકરી. એ તો હવે સારું થયું છે, હજી અમુક ગામડામાં છે એવું. તમે પાણી ઉશીનું માગો તો ન આપે, ઘી એક લોટો ઉશીનું માગો તો આપે, કારણ કે ઘીની નદીઓ છે. અને હજી હાલમાં ગાયોની સેવા થાય છે. રાજસ્થાનમાં દીકરી દીકરાનો સંબંધ થાય ને તો પેલા પૂછે, ભણે તેરે ઘરે ગૌવા કિતની હૈ, તારા ઘરે ગાયું કેટલી છે. જેના ઘરે ગાયું વધારે હોય એ ધનવાન ગણાય છે ત્યાં, અને એના ઘરે દીકરી આપે. અને આપણે અહીંયા શું કે કેવો છે, દીકરા દીકરીનો સંબંધ કરે તો આપણે શું કે અમદાવાદમાં પ્લોટ છે, એમાં બોપલમાં છે, તો દીકરી દીધી. કાંઈ નથી તો કે ના, તો તારને કોઈ ન દે. પશુ એ ધન ગણાય છે, જમીન એ ધન ગણાય છે. આ યુગમાં જેની પાસે જમીન હોય એ ધનવાન ગણાય, જેની પાસે પશુ હોય એ ધનવાન ગણાય. પહેલાના યુગમાં, સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં હીરા માણેક મોતી ધન ઝવેરાત ગણાતું. અત્યારે ઝવેરાતમાં ગણો તો જમીન, પશુ. તમે જો પશુની કેટલી કિંમત છે, ભેંસુની, ગાયોની. અસલ ગીર ગાય લેવા જાવ તો લાખ લાખ રૂપિયા બોલાય ગાયના. હું હમણાં જ મારા આશ્રમની માલપા સાયલા 40,000ની ગા લાવ્યો, અને ગા બાંધીને આવ્યો. ત્યાં એક અમારા ગામનો ભરવાડ છે, દેવો કરીને, એ દેવો આવીને મને કે બાપુ 1 લાખ રૂપિયા આપું, ગા દેવીશ. 1 લાખ રૂપિયા અસલ ગીર ગાય. અને લાખ લાખ રૂપિયાની ભેંસ વેચાય, નથી વેચાતી? 60,000, 70,000 પશુ ધન ગણાય છે, જમીન ધન ગણાય. તો રાજસ્થાનના શુદ્ધ ઘીના લાડુ બનાવ્યા અને થાળ લઈ અને ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ અજમલજી મહારાજ જાય. 3 જન્મની ભક્તિ છે, બતાવે છે. દર પુણ્ય મેં દ્વારકા જાતા એમ બતાવે. હવે દર પૂનમે દ્વારકામાં કઈ રીતે પોગતા હશે, આપણને એક જરાક સંશય થાય. આમ થાય અહીંથી હાલીને જાય તો આપણે 5 દી 7 દી થઈ જાય. હવે રાજસ્થાનથી દ્વારકા કેટલા કિલોમીટર થાય? 1000 ઉપર કિલોમીટર થઈ જાય. આ શેડેથી ઓલા શેડે 1200-1300 કિલોમીટર થાય દ્વારકાથી રાજસ્થાન, રણુજાથી દ્વારકા. 15 દીમાં પોગી શકાય? તો કઈ રીતે પોગતા હશે? મેં એક સંતને પ્રશ્ન પૂછ્યો હતો. મેં કીધું બાપજી આ જરાક, કારણ કે મને જરાક સંશય જેવું લાગ્યું. એટલે રામદેવજી મહારાજની ઉપાસના કરનારા મહાપુરુષ મને કે શાસ્ત્રીજી એ વખતે યોગ ક્રિયાઓ હતી. ઈ દરજે પોગી ગયેલા પુરુષો હવામાં ઉડી શકે, આકાશ ગમન કરી શકતા યોગીઓ. અને અજમલજી મહારાજના સદગુરુ યોગી હતા, બાળીનાથ બાબા હતા. અને બાળીનાથ બાબાની પાસે આ યોગ ક્રિયા હતી.
હજી છે, હજી સંતોની પાસે છે. એક પલમાં ક્યાંય દેખાય, પલમાં ક્યાંય દેખાય. હવે કાલ સવારે અમારે ઘટના ઘટી છે ભાવનગર પાસે. ભાલમાં બાવળિયાળી કરીને ગામ આવ્યું. બાવળિયાળીમાં નાના ભાઈ ભરવાડનો દુવારો છે, ઠાકરનો દુવારો. અને ત્યાંના મહંત ઈસુ બાપુ ગાદીપતિ જે ઠાકર દુવારાના. આ બની ગયેલી ઘટના છે, હમણાં જ જે બની, વર્ષ 2 વર્ષ જેવું થયું. જયારે ઈસુ બાપુનું શરીર પડ્યું તો બાવળિયાળી પાસે અધેળા ભડભીડ કરીને ગામ આવ્યું. અને ભડભીડ ગામની માલપા એક હુતાર કે કુંભાર ભગત એનો શિષ્ય હતા, પ્રજાપતિ. બહુ ખ્યાલની પ્રજાપતિ છે મારા અંદાજ પ્રમાણે. અહીંયા બરોબર ઈસુ બાપુનું શરીર પડ્યું અને ઈ જ દિવસે, ઈ જ વખતે એ પ્રજાપતિના ઘરે પહોંચ્યો. એના તો આ બની ગયેલી ઘટના 2 વર્ષ પહેલા. આ અગ્નિદાહ દેવા લઈ જાય છે અને અહીંયા એ પ્રગટ થયા. એ પ્રજાપતિને કહ્યું છે કે ભાઈ બાપુ અત્યારે બોલે હું અહીંથી નીકળ્યો, આમ જાતો તો મેવાહાથી આવ્યો તો એમાં હાલીને નીકળ્યો. પ્રજાપતિને ખબર નથી કે આનું શરીર છૂટી ગયું છે. બોલે તો આ જાન તો આ કાંબળો માળા લેતો જાજે, ન્યા ભગતને આપી દેજે, મારા અહીંથી મેવાહે જવું છે એટલે હું પછી આવી જાય. બહાર રોડે ગાડી ઊભી છે એટલું કહી અને વી ગયા. એ કાંબળો અને માળાનો બેરખો તુલસીનો હતો, એને દઈ ગયા. હવે પાદર પગ્યા, એ ગલોપ થઈ ગયા. અને જ્યાં થોડીક વાર થઈ ત્યાં સમાચાર આવ્યા કે ઈસુ બાપુનું શરીર પડી ગયું છે. અને એને બધા સંતો ભેગા થયા અને અગ્નિ સંસ્કાર. ઓલો વિચાર કરે કે મને આ ધાબળો દઈને ગયો ઈ કોણ? એકદમ ગડગડતી દોટ કાઢી ત્યાં જોયું તો એનું પંચભૌતિક શરીર પડ્યું. હવે આ અત્યારે આ યુગની માલપા જો આવી ઘટનાઓ બનતી હોય તો અજમલજી મહારાજને પુણ્યમે દ્વારકા પોગતા શું વાર લાગે? કયો છે લાગે વાર? એ તો પલમાં પોગી જાય યોગ ક્રિયાથી. પરકાયા પ્રવેશ, તમારું શરીર આય પડ્યું રહે એવી ઘટનાઓ ઘટી છે. આદ્ય શંકરાચાર્ય મહારાજના વખતમાં શરીર પડ્યું રહી અને 6 મહિના સુધી બીજાના શરીરમાં પ્રવેશ કર્યો. બની ગયેલી ઘટનાઓ બને. એના માટે કોઈ સમર્થ મહાપુરુષ, જાગૃત પુરુષ, બુદ્ધ પુરુષને કોઈનો પંજો આપણને લાગી જાય તો એ યોગ ક્રિયાની માલ આવી ઘટનાઓ ઘટે. આકાશ ગમન કરી શકે, જળની અંદર રહી શકે, અગ્નિમાં બેસી શકે. કોઈ ચમત્કાર નથી. ચમત્કાર અને સિદ્ધિમાં બહુ ફેર છે. ચમત્કારમાં આ ચમત્કાર નથી. ચમત્કાર તો બતાવી શકે. ચમત્કારમાંથી અંધશ્રદ્ધા પેદા થાય અને અંધશ્રદ્ધાથી માણસનું શોષણ થાય. બાકી શ્રદ્ધાથી બનેલી ઘટના એ ચમત્કાર નથી. એ આપણી શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી પાણો બોલીએ કે શ્રદ્ધાથી અગ્નિમાં ઉતરી શકે. અને શ્રદ્ધામાં કોઈ દી અંધશ્રદ્ધા ભેગી ન થાય. જ્યાં ચમત્કાર હોય ને અંધશ્રદ્ધા પેદા થાય. એ શોષણ કરી શકે. તને આમ કરી દઈશ ને, તમે આમ કરી દઈશ ને, તારું આમ થશે ને તારું આમ થશે. ના, હમણાં ગંગા સતી પાનબાઈના સમાધિયાળા કથા હતી ને ત્યાં બાપુ એક દ્રષ્ટાંત આપ્યું હતું અમરદાસ બાપુ ખારાવાળાનું. અને અમરદાસ બાપુ ખારાવાળાનો આશ્રમ અને એમાં એક માથા ભારે બાપુ આવેલા. એટલે માથા ભારે બાપુ, મનમુખી બાપુ આશ્રમમાં. અને ઓલું સેવા કરવા વાળા હતા એને વારી ઘણીએ ટોક્યા કરે, હે દૂધ કા ગ્લાસ લાવ, હે ફલાણું લાવ, એ લાવ. બોલો કે બાપુ આવી છે, તમને આપી, થોડીક શાંતિ રાખો, તમે એટલો બધો ક્રોધ કરો. તો એ વખતે આજથી વર્ષો પહેલા અમરદાસ બાપુ ખારાવાળા કથા કરતા અને એના આશ્રમમાં બની ગયેલી ઘટના બાપુએ કીધેલી, પૂજ્ય મોરારી બાપુએ. તો ઓલા બાપુ ખીજાણા, જે એનો પાવર બતાવ્યો, હાથમાં સિક્કો લઈને કે છાલા ચકલી બનાવી દઉં. ત્યાં ઓલો દાંત કાઢીને કે બાપુ
નહીં કે ચૂપચાપ ચકલી બનાવી દઉં કે ચકલી નહીં સકો બનાવજો કે આ બની ગયેલી બાપુ બોલ્યા હતા મોરારી બાપુના શબ્દ ચકલી નહીં ચકો બનાવજો. આ જે છે આ ચમત્કાર, આમાં અંધશ્રદ્ધા પેદા થાય. બાકી ઓલામાં અંધશ્રદ્ધા પેદા ન થાય, એમાં શ્રદ્ધા અડગ થાય. એને પરસો કહે છે, એને પ્રમાણ કહે છે, એને ભક્તિનું પ્રમાણ કહે છે. એટલે અજમલજી મહારાજ પુણ્યમે પોગી શકે. એવા અજમલ રાજા એ ભક્તિ કરે એવા અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારી કામ જાય, દર પૂનમ દ્વારે કામ જાય, રંગીલા રણ છોડ જીનવે હો જી હો એવા રંગીલા રણ છોડ જીને વીનવે હો જી લળી લળી લાગુ તમને લળી લળી લાગુ તમને પાય, અજમલ રાજા તારી ભક્તિ કરે દર પૂનમ દ્વારે કામ જાય, અજમલ રાજા આવી ભક્તિ કરે દૂરથી અજમલજી મહારાજે ભગવાન દ્વારકાધીશના 52 ગજની ધજાને જોઈ, દૂરથી શિખરને જોયું. ત્યાં તો રોમ પુલકિત થયા, નયનમાં પાણી આવ્યા. હે દ્વારકાધીશ, હે રણછોડ, હે દ્વારકાધીશ, હે રણછોડ. ગડગડતી દોટ કાઢીશ. મંદિરના ગર્ભદ્વારમાં પહોંચ્યા. શરીર ઉપર ઢાલ રહી ગયેલી છે, પગની અંદર મોજડીઓ ધારણ કરેલી રહ્યા છે, કમરપટ્ટા બાંધેલા. ખબર ન રહે. ઈશ્વરના દર્શન કરતા કરતા ભાન ભૂલાઈ જાય, દેહના અભિમાન છૂટી જાય, મારાપણું મટી જાય, આપાપણું મટી જાય, હું પણ મટી જાય. સાધકને જે અહંકાર વૃત્તિ નિર્મળ કરી દે સદગુરુ. એટલે જ પેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા, અને હાથી એ અહંકારનું પ્રતીક છે. અને જેનો અહંકાર નિર્મૂળ થઈ જાય, હું પણ મટી જાય, મારા પણ વયું જાય, દેહ અભિમાન એ મારા એ મટી ગયા પછી દેહ અભિમાન. હરિ ગુરુદેવની આરતી. મારા મટી ગયા દેહ અભિમાન. હરિ ગુરુ
જાય, ભાન ભૂલાઈ જાય, ખબર ન રહે કે હું કોણ છું. એને જ રામદેવજી મહારાજ કહે છે જતી અને સતી. જેના દેહના ભાન ભૂલાઈ જાય એ અલખના અંજવાળે બેસી શકે, ચાહે કોઈ પણ વર્ણ હોય, 18 વર્ણમાંથી ચાહે જતી હોય કે સતી હોય. સ્ત્રી અને પુરુષ, નર અને નારી, આના ભેદ ભ્રમણા જેને હટી જાય એ અલખના અંજવાળે બે, એટલે જ એને જતી અને સતી કહે. એ ભ્રમણાને તોડવા માટે, એ ભેદને તોડવા માટે સદગુરુની જરૂર પડે છે. એ જ બતાવી શકે. રામદેવજી મહારાજ અરજી ભાઠીને આ જ શબ્દ બતાવે, નર નારીના ભેદને તોડો. જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી મારાપણું રહે, અને જ્યાં સુધી ભાન ભૂલાઈ જાય એટલે મારાપણું આપોઆપ મટી જાય છે. પછી તું પણું થાય, હું પણું ન થાય. અજમલજી મહારાજ ભાન ભૂલ્યા છે, ખબર ન રહી હું ક્યાં છું, હું ક્યાં ઊભો છું. એકદમ ધ્યાન અવસ્થામાં આવી ગયા, સમાધિ સ્થિતિ જેને કહે છે. પૂજા કરતા કરતા, ભગવાનનું રટણ કરતા કરતા આપણે ચિત્ત જે છે, ચિત્તની વૃત્તિ જે છે, મન જે છે એ શાંતિનો અનુભવ કરે અને મન વિશ્રામ પામી જાય. અને મન વિશ્રામ પામી જાય પછી એનો પ્રાણવાયુ ધીરે ધીરે ઉપર ચડે, અને ઉપર ચડે ત્યારે એને સમાધિ સ્થિતિનો અનુભવ થાય છે. એને લાગી કહે છે, આપણા દેહાંતની ભાષા એને લાગી ગઈ એમ કહે છે. એને લહેર લાગી કહે છે, એને આનંદ પ્રગટ થયો કહે છે, એને નિજાનંદ પ્રગટ થયો કહે, એને બ્રહ્માનંદ પ્રગટ કયો કહે છે, એને અખંડ આનંદ પ્રગટ થયો કહે, એને કોઈ સંતો મોજ પ્રગટ થઈ એમ પણ કહે. નથી કહેતા કે મોજ છે એની. એ વાલો મારો એ વિલસ્યા પોતાની રે મો અખો સદગુરુદેવની જેને જેને લહેરુના ફુવારા છૂટે, ક્યારે હું પણ મટી જાય તારે, અને હું પણ મટી જાય એ જ મોટા મોટી ભક્તિ છે. અને આ બધા જેટલા મહાપુરુષો છે ને એને હું પણ ક્યાંય હતું નહીં. અને આપણે તો એક જરાક કરી ત્યાં કે મેં કર્યું, હું કર્યું, હું ન હોત, અમી ન હોત તો આ ન થાત. અમને પૂછવું જોઈએ ને, પણ તને તારા ઘરના નથી પૂછતા, એમ થોડા તને પૂછવા આવ્યું. હા, એમી હોય તો જ આ થાય, એમી હોય તો જ આમ થાય. ના, આજે હું પણ સાંસારિક ભાષામાં એક આ વસ્તુ હોય, બાકી આ આધ્યાત્મિક જીવનમાં મારા પણ મરી જાય. વ્રજની ગોપીઓ ભાન ભૂલી, નરસિંહ મહેતા ભાન ભૂલ્યા, મીરા ભાન ભૂલી. ભાન ભૂલાઈ જાય અને શાન આવી જાય. સદગુરુ શાન બતાવી જાય એટલે આપોઆપ ભાન વહી જાય. ભાન જાય તો શાન આવે. જ્યાં સુધી શાન હોય ત્યાં સુધી ભાન ન જાય. મીરા ભાન ભૂલી, મીરા બેભાન થઈ ભાન વગરની. તો મીરાને ખબર નહોતી, ઝેર આપી દીધું તોય પી ગઈ. એ તો અમૃત હતું એમ માની લીધું. એને ક્યાં, એને ખબર જ ન કોઈ, એને દુશ્મન હતા જ નહીં. મીરા એવું માનતી મારે કોઈ દુશ્મન છે જ નહીં, મને કોણ મારે. એને તો ઠાકોરજી જ દેખાતા હતા જ્યાં હોય ને. એને ઝેરના કટોરામાં ભગવાન ઠાકોર દેખાણો, કારણ કે એની ચિત્તની વૃત્તિ વિરામ પામી ગઈ હતી. અજમલજી મહારાજને ઢંઢોળ્યા છે પૂજારીઓએ કે મહારાજ આપ શરીર ઉપર પટ્ટા બાંધીને આવી ગયા, આપણને ખબર નથી. કોઈ જગાડ્યા તારે જાગે. એવા યોગી પુરુષો અત્યારે હાલમાં છે.
કોક એને હલાવે તારે એ જાગે છે, નહીં તો એની 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 મસ્તીમાં હોય. 3 વખત પૂછો તારે માંડ 1 વખત જવાબ આપે. એવું ન માની લેવું કે આ મહાપુરુષોએ આપણને જવાબ ન દીધો. ના, ઈ એની 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 મસ્તીમાં લીન હોય છે, એની સાધનાની માલપા એ પરિપક્વ હોય છે. આપણે એનો ગલત અર્થ કરીએ છીએ કે અમે ગયા તો અમને બોલાવ્યા નહીં, અમને આમ કર્યું. ના, એવું ન રખાય. એ જ આપણું આપણાપણું છે. એ જે માન અને અપમાન જેના ભીતરની માલપા ઉતરી ગયું, એ જ એને હક લેવા નથી દેતું. એટલે જ કદાચ ગંગા સતી પાનબાઈ કીધું, એ માનરે છોડીને તમે આવો મેદાન. હરખ અને શોકની જેને આવે ની હેડકી પાનબાઈ. બહુ સમજવા જેવી વાતો છે, બહુ ઝીણી નજરેથી જુઓ તો વેદાંત આપણે નહીં ભણી શકીએ ભાઈ. આપણે સંસ્કૃતના સ્તોત્ર નહીં બોલી શકીએ, કારણ કે આપણી દેવવાણી છે. એ દેવવાણી આપણે રજૂ કરવાનું આપણું ગજું નથી. આ તો આપણી દેશી વાણી છે, આપણી દેહાણી ભાષા, આપણી તળપદી ભાષા. રામદેવજી મહારાજે હરભુજીને આ બધું કીધેલું હતું, અને હરભુજીએ એ તળપદી ભાષામાં બધું લખ્યું. રામદેવજી મહારાજના વખતમાં હરભુજી હતા, અને હરભુજીને આખું ચરિત્ર સંભળાયું. મૂળ બ્રહ્મના દર્શન કરાયા, મૂળ વસ્તુ દેખાડી, અને પછી હરભુજીએ આ બધું ચરિત્ર રામદેવજી મહારાજનું બહાર કાઢ્યું. અને ત્યાર પછી હરજી ભાઠી થયા, અને હરજી ભાઠીએ પાસે એના ભજન બનાવ્યા. ગુપ્ત રહસ્ય જે હતું હરભુને આપ્યું છે. રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી 350 વર્ષ થયા પછી હરજી ભાઠી થયા. એની હયાતીમાં હતા જ નહીં, એની હયાતીમાં હતા ને હરભુજી હતા, રામદેવજી મહારાજના સગા માસીના દીકરા. એ એમને ધારામાં, એ જ ધારામાં પાછા હરજી ભાઠી થયા. અને હરજી મોટા ભાગના ભજનો રામદેવજી મહારાજના જોવો તો હરજી ભાઠીના બનાવેલા. પછી ઘણા સંતોએ બનાવ્યા. પછી એ ધારાની માલપા હરજી ભાઠી, પછી તોરલ, જેસલ, રૂપાદે, માલદે, ખીમડીઓ, કોટવાલ, સતી ડાળદે, દેવાયત પંડિત, માલો, રૂપાદે, ઉગમસિંહ બાવો, હુરબાઈ, કતિફશા નામનો ફકીર, હાલો, ઉરો, ઢાંગો, વનવીર, શેલરસિંહ રાવત, રણસિંહ, લાખો, લોયણ, આ બધા આજે ધારામાં થયા. આપો રતો, આપો મેપો, આપો દાન, આપો વિહામણ, આપો ગોરખો, આપો ગીગો. આ જે પરંપરાઓ છે. સવા બાપો પીપળી, સુખરામ બાપો ભંબોદરા, આ જે નિજાર પંથની ધારાની માલપા જે સંતો થયા, પછી એના અનુભવ પ્રમાણે એને જે ગતિમાં હુજાડ્યું એ પ્રમાણે પછી એને ગુણગાન ગાયા. બાકી મોટા ભાગનું ચરિત્ર હરભુજીને સંભળાયેલું. રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 3જા દિવસે સમાધિમાંથી બહાર આવીને આ ચરિત્ર આપ્યું. હારે હતા તારે નો આપ્યું. એ ઘટના ઘટી છે, બહુ સમજવા જેવી કથા છે, આધ્યાત્મિક કથા છે, તત્વજ્ઞાનની કથા છે, અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને કર્મની કથા છે. રામદેવજી મહારાજની ધારાના જે સંતો છે, મહાપુરુષો, એમાં કોઈ કર્મવાદી હતા, કોઈ જ્ઞાનવાદી હતા, કોઈ ભક્તિની પરંપરાને માનનારા હતા, કોઈ કર્મના સિદ્ધાંતને, દેવાયત પંડિત કર્મના સિદ્ધાંતને માનનારા પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા. જેસલ, તોરલ, રૂપાદે, માલદે ભક્તિના પંથ ઉપર હાલનારા હતા. હરજી ભાઠી, લખમો માળી વૈરાગ્યની ભૂમિકા ઉપર હાલનારા સંતો. ઉગમસિંહ બાવો હવા હો મણ તેલની કડામાં સ્નાન કરતો. હવા હો મણ તેલ ઉકળે અને એની અંદર સ્નાન કરીને બહાર નીકળે એટલે આપોઆપ જ્યોત જગી જતી. એના સત્યનું પ્રમાણ હતું. હવે તેલનું ટીપું આપણા માથે પડી ગયું હોય તો ફરફોલો થઈ જાય ને, જળેલો પડી જાય. ઇતિહાસ ગવાહ છે, શાસ્ત્રોમાં એના પ્રમાણ છે. એટલે જ કહે છે દેજો પ્રમાણ, તારા પ્રમાણ વગેરે કોઈ માનશે.
લીરલ કુંભો તપસ્વી તપની ભૂમિકા ઉપર હતા. રામદેવ કથા બહુ અદ્ભુત કથા છે. આમાંથી ભક્તિ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે, યોગની ધારા. બાળીનાથ બાબા યોગની ધારામાં છે. મારું કહેવાનો ભાવાર્થ કે જ્યાં સુધી આપાપણું હોય, જ્યાં સુધી આપણા દેહનું અભિમાન હોય છે, મારાપણું હોય છે, ત્યાં સુધી પરમાત્માનું પ્રાગટ્ય, એની ઝાંખી આપણા આત્મતત્વની ઓળખાણ થતી નથી. અજમલજી મહારાજ કહે છે મારે ભોગ લગાડવો છે ઠાકોરજીને. પૂજારીઓએ કહ્યું કે મહારાજ આ તો પથ્થરની મૂર્તિ છે, આ ભોગ ન ખાય. બોલે છતાંય મારે ભોગ લગાડવો. બીજા પૂજારી લાલચ લાગી, આ મોટો માણસ છે, મંદિરમાં કંઈક મૂકશે, મૂકવા દે ને, કંઈક આપણને મળે. અમારે એક સુરેન્દ્રનગરમાં એક ગઢવી છે કવિ, એનું નામ ભૂલી ગયો, રિક્ષા હાંકે છે. શું નામ એનું? આપણે આવ્યા તો આશ્રમ મોરારી બાપુ આવ્યા હતા, કરણદાન. એને એક કવિતા લખી છે કે એકાંતમાં પ્રભુને મળવા માટે પૂજારી નડે છે. એની કવિતા છે. એકાંતમાં પ્રભુની સાથે વાતો કરવામાં મને પૂજારી નડે છે. આખી કવિતા બહુ લાંબી છે. આ એક કડી આ પૂજારીની વાત આવી ને એટલે અજમલજી મહારાજ કહે મારે ભગવાનને ભોગ લગાડ્યો. પૂજારી કહે, બીજા પૂજારી હતા, એને કીધું ભાઈ ભોગ લગાડવા દે ને, લાડુ છે કે 5 રૂપિયા મળશે તો આપણે બધા બેસી લઈશું. એટલે બીજા પૂજારીએ કીધું કે ભગવાનને ભોગ લગાડો. અજમલજી મહારાજે લાડુ ભગવાનની મોર ધરાવી અને ભગવાનને પ્રાર્થના કરી બોલાવે છે કે પ્રભુ, આ એક ભક્તિ છે. ભગવાનને ભોગ લગાડીને ખાવું એ પણ ભક્તિ છે. આપણા ઘરે કાયમ ઠાકોરજીને ભોગ લગાડવો, કાયમ ભગવાન, તમે જેને માનતા હોય ને, માતાજીને માનો તો માતાજીને થાળ ધરાવો, રામને માનો તો રામને, શિવને માનો તો શિવને. રામદેવજી મહારાજ એને ધરાવીને પ્રસાદ ધરાવી અને ધરાવેલો એ પ્રસાદ આપણે ગ્રહણ કરવો. ભગવાનની નજર એના ઉપર પડી જાય ને તો એ જે આહારની માલપા દુર્ગુણો હોય છે એ હટી જાય છે અને આહાર શુદ્ધ થઈ જાય. અને એ પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી, એ ખાવાથી આપણી બુદ્ધિ હારી રહે છે. આનું એક મનોવૈજ્ઞાનિક છે. આ વિજ્ઞાન પણ માને છે, જ્ઞાન પણ માને છે. અને કદાચ તમારા બે નો માનવું હોય તો માતાજી તમને એક શીખવાડું, તમે ગાળો બોલતા બોલતા લોટ બાંધજો, આ અનુભવ કરજો. વિજ્ઞાને તો આ સાબિત કર્યું, પણ તમે ખુદ અનુભવ કરો. ગાળો બોલતા બોલતા લોટ બાંધો અને ગાળો બોલતા બોલતા રોટલો ટીપો, અથવા ગાળો બોલતા બોલતા રોટલી વણો અને એ જ રોટલી ઘરના માણસને ખાવા આપો. ઓલો હારો હશે ને તો બુદ્ધિ ફરી જાય, કારણ કે એ જે તમે બોલ્યા ને, એ ગાળો બોલ્યા, એની અસર એ અનાજમાં થઈ અને એ અનાજ ઓલા એ ખાધું એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. હવે વિચાર કરજો, બહુ સમજવા જેવી વાત છે બાપ, કે આ એક રોટલી જો ગાળું બોલતા બોલતા ખાવામાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય તો અત્યારે આ યુવાન ભાઈ બહેનો જે છે એ ન ખાવાની વસ્તુ ખાતા હોય તો એની બુદ્ધિ હારી રહે? હે ભાઈ, આ માંસ ને મદિરા એનાથી બુદ્ધિ રાક્ષસ જેવી બુદ્ધિ થઈ જાય, એની વૃત્તિ. પછી ઈ છોકરો બાપને ન માને, માને ન માને, ધર્મને ન માને, ગુરુનો ન માને, કોઈ સાધુ સંતને ન નમે, દેવ દર્શને ન જાય, કારણ કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એની માલપા ઓલું દુર્ગુણ વસ્તુ પહેરી ગયું એટલે ઈ એને કઈ કરવા દેતું નથી. પછી આપણે જોરાવા જઈએ કે અમારા છોકરા નડે, કાંઈ નડતું નથી, ઓલું ખાઈ ગયો એ નડે. આ ઈ બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ ગઈ.
ઓલો પી ગયો ને ઈ નડે છે. કોથળી હા, એક પી જાય ને એમાં એક વસ્તુ મેં જોઈ, જે માણસ પી જાય ને એ ખોટું ન બોલે, એ વખતે એ હાસું બોલે. હા, એમાં એક સારું ઈ એક જોવા જેવું છે. ફૂલ થઈ ગયો હોય, ઘૂઘરો થઈ ગયો હોય, પણ એ બોલે હાસું. ઈ હાટ મેં એકવાર મારો અમારા સાયલામાં એક ભગત છે, આમ ભગત છે ને આમ પીધલી છે. એટલે મેં આશ્રમ આવ્યો ને એટલે મેં પૂછ્યું, મેં કહ્યું તું પી જાશો તને ખબર હોય કે? બાપુ બધી ખબર હોય. મેં કે તું આ રોડે હાલ્યો જાય તો કઈ ભટકા તો એમ ભાળીએ તા તો લથડી આખા. એ કે બાપુ બેલેન્સ ન રહે, પગ હલ્લો ફલ્લો થાય, બાકી ભાન બધી હોય. બેલેન્સ, શરીરનું બેલેન્સ ન રહે, ફૂલ નશો થઈ જાય એટલે બાપુ બેલેન્સ ન રહે. એને બિચારા કે મને હાસું કીધું. અને બીજું કે બાપુ તમે ગમે એવો પી જાય એટલે તરત હાસું બોલશે વ્યક્તિ. મેં કીધું આનું કારણ હું? કે એ હાસું બોલવા હાટું થઈને તો પીવો પડે. તમને હું કાંઈ ન કહી શકું, પણ હું પી જાઉં એટલે તમને કહી દઉં. અને પછી તમે તરત એમ કહો એ પી ગયું છે, જાવ ભલે ને અમને પી ગયું એમ કહે, પણ અમે તો કહેવાનું હતું એ તમને કહી દીધું ને. બસ એ હાસું કેવા હાટું થઈને પીએ છે. અને પછી હાસું કીધા પછી અમારી ગણતરી થઈ જાય છે પીધલીમાં કે એ પી ગયો, જવા દો. પણ પી ગયો પણ તમારું બધું ખોળી ખોળીને કહી દીધું. હા, બધું કહી દો. હા, જે તમે કઈ ની હારે રહેતા હોય ને જે તમે કીધું હોય ને 15 દી પહેલા એ કહી દે તો 15 દી પહેલા આમ બોલ્યો હતો તો ખોટો માણસ, જવા દે ફક. આમ એનો ભભક ને એનો રૂઆબ ને પણ એના માનસિક વિચારો હલકા થઈ જાય છે. એના વિચારો હારા નથી રહેતા. ભવિષ્યમાં કઠણાઈ ઊભી કરે, ભવિષ્યમાં એનું પતન થાય. હવે એક આહાર ઉપર જો એટલી અસર થતી હોય તો આના ઉપર અસર થાય કે નહીં? કથા સાંભળ્યા પછી જીવનમાં આવા થોડાક વ્યસનો હોય એનો ત્યાગ કરજો. જો કે ગામમાં કોઈ નહીં લેતું હોય, કારણ કે મારે તો એમ કહેવાય નહીં, હજી 2-3 દી કાઢવા છે. છેલ્લે જાય તારે કહેતો જાય, પણ અત્યાર દી નું કહું તો કાલથી આવતા બંધ થઈ જાવ તમે. એટલે અહીંનું તો અહીં કહેવાય નહીં, બીજા ગામમાં જાય ત્યાં કહેવાય. જોકે બહુ ધાર્મિક ગામ છે ખરેખર. ગાદી ઉપર બેઠોનું કોઈ ગામ બહુ પ્રેમી છે, ધાર્મિક ગામ છે. અમે કથાનું મુહૂર્ત અહીંયા નક્કી કર્યું તો અમને બહુ સપોર્ટ મળ્યો, સાથ મળ્યો કે બાપુ પધારો. બધાએ આખા ગામ સમજતું અમે ઊભા છીએ ખડા પગે, તમારી સેવાનો અમને મોકો મળે અને રામદેવ કથા અમને જાણવા મળે. આ તમારો ભાવ છે, પ્રેમ છે. અને છતાંય એવું હોય તો થોડુંક જાતું કરી દેજો. તમારા ગામમાં એક સાધુ, એક સંત, એક બ્રાહ્મણ, એક વ્યાસપીઠના નાતે હું આવ્યો હોય અને આવું થોડુંક તમને કહું તો કોઈ માઠું લગાડતા નહીં. અને એમ નહીં કઈ તમને કહે કોણ? બીજાને તમે દાહ દો અમને. આ એ વાત હાચી. સાધુ સંતો તમને કાંટલા થોભી નહીં કે તો બીજું કોણ કહે? કારણ કે અમને જ તમે કાંઈ કહો એ કોઈ એમ નથી, બાકી તો બધાને હામાં થાવ તમે કે નહીં. સાધુ સંતની ઉપર શ્રદ્ધા છે તમારી, ધર્મ ઉપર તમારો વિશ્વાસ છે, ભગવા ભેખ ઉપર તમારો ભરોસો છે, એટલે તમે એ ભેખને માનો. અને ભેખને માનો એટલે ભેખની ફરજ પડે કે આ છોકરો ખોટા માર્ગે જતો હોય તો એને પાછો વાળવો, એ ભેખની ફરજ. તમે ભેખને માનો છો ને. શરીર તો અમારે તમારી જેવું છે, પણ અમારા ઉપર જે આ ભગવો આંસળો છે એને માનો તમે. એટલે જ કહે છે ભેખી ભગવાન છે. એટલે એટલું બધું તો નહીં હોય, અને હોય તો ઓછું કરી નાખજો. ભાઈઓ થોડાક વ્યસન મૂકી દેજો અને માતાજીઓ થોડીક ફેશન મૂકી દેજો, એટલે બેનો સુધારો થઈ જાય. ફેશન મૂકવું અને વ્યસન મૂકવું, થોડોક ત્યાગ કરવો. એમ ચોખા ઘીનો શેરો ખાઈ જાવ ને પેલા મને, હે અરે ઘી તો મળે છે,
દારૂ મળે તો ઘી ન મળે? મળે. ચોખ્ખા ઘીનો શીરો કરીને ખાઈ જાઓ, મોરલો ગળે એમ ગળી જાઓ, 4-5 કોળિયા રોજ. હા, ગાયનું દૂધ પીવો, હાડ ફાડી નાખે, હાડક્યા બનાવે. ભેંસનું દૂધ પીવો તો મેદ વધે, ભેંસનું દૂધ પીવાથી હા સડે. એટલે પીતા હોય તો બંધ ન કરતા, પીજો તમ તારે. પણ ભેંસના દૂધથી ચરબી વધે, આ બધું મેદ વધે. અને ગાયના દૂધથી હાડકા મજબૂત બને. લાકડીનો ઘા કરે ને કોઈક આમ હાથ આડો રાખે ને તો હાડક્યું ન ભાંગે, એને લાકડી ભાંગી જાય. ગાયના દૂધની અંદર એટલી તાકાત છે, હાડ મજબૂત બને. મને મારી માં ગોળનું ગાંગડો માલપા નાખીને તાહળીમાં ગાયનું દૂધ ભરીને રોજ સવારમાં પાતી, અને હજી હું પીવું છું દૂધ. રોજ સાંજ સવાર 2 ગ્લાસ પીવું તો જ આ બોલાય ન કરતો. ગાયનું દૂધ પ્રસાદ ઠાકોરજીને ધરાવીને અને ખાવું એક ભક્તિ છે. જે ભગવાને આપ્યું એ ધરાવું, એનું છે એમ માની પાછું એની પાસે પ્રસાદ તરીકે લેવું. પૂજ્ય પાંડુરંગ દાદા ત્રિકાળ સંધ્યાની માલિકા પણ આ વાત કરે છે. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન. ત્રિકાળ સંધ્યામાં પણ બતાવે, શાસ્ત્રોમાં પણ બતાવે, રામાયણમાં બતાવે, ભાગવતમાં બતાવે અને રામદેવ કથામાં બતાવે. ભગવાન રામ જયારે વાલ્મીક ઋષિના આશ્રમમાં આવે તો વાલ્મીક ઋષિને પૂછે કે મારે ક્યાં રહેવું, મને જગ્યા બતાવો. એમાં એક જગ્યા આ પણ બતાવે છે, તુમહી નિવેદિત ભોજન કરહી અને પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. જે તમને ભોગ લગાડીને તમને થાળ ધરાવીને જમે એવા વ્યક્તિના હૃદયમાં જઈને તમે નિવાસ કરો. ભગવાન વાલ્મીક ઋષિ બતાવે છે રામને કે આના ઘરે જાજો જ્યાં કાયમ તમને થાળ ધરાવે. એ પછી પ્રસાદ બની જાય, એ રોટલો નથી રહેતો. તમે કોઈ પણ સાધુ સંતના મહાપુરુષના આશ્રમની માલપા જાઓ તો તમને ત્યાં રોટલા ખાઈને જાઓ એમ નહીં કે, તમને એમ કે હરિહર કરીને જાઓ ને કા એમ કે પ્રસાદ લઈને જાઓ. રોટલા ખાઈને જાઓ એમ કે, રોટલા ખાવાનું ક્યાં કે વેવાય ના ઘીરે, ન્યા એમ કે જમીન જાજો ને રોટલા ખાઈને જાજો. બાકી સાધુ સંતની ઝૂંપડીમાં જાઓ તો તમને પ્રસાદ નું કહે છે. પ્રસાદમાં ભલે પછી બાજરાની રોટલી હોય, ભલે પછી દાળ રોટી હોય, પણ એ ઠાકરને ધરાવેલો પ્રસાદ દાળ રોટી છે એટલી પ્રસાદ. અને પ્રસાદ નો કોઈ દી અપમાન ન કરવું, બહુ સમજદારીની વાત છે. પ્રસાદ નો કોઈ દી અપમાન ન કરવું, પ્રસાદ નો કોઈ દી બગાડ ન કરવો, પ્રસાદ નો કોઈ દી ત્યાગ ન કરવો. અકાલ મૃત્યુ હરણમ, પ્રસાદ અકાળે મોત આવતું હોય, માથે ઘાત આવતી હોય ને તો એ પ્રસાદ લેવા બેહારી દે સાધુ સંત, એટલે માથેથી ઘાત વહી જાય. બની ગયેલા દાખલાઓ છે. અને પ્રસાદ નો ત્યાગ કરીને ગયેલા ઈ હેરાન થયા એના દાખલાઓ. કોઈ સાધુ સંત ની ઝૂંપડીએ જાઓ ને પછી 12:30 થયા હોય અને ભગવાનને ભૂખ લાગ્યો ને આપણને એમ કે પ્રસાદ લઈને જાઓ, આપણે એમ કહીએ ના ના મહારાજ પ્રસાદ નથી લેવો, અમે આગળ જમી લઈશું, આમ છે તેમ છે, ઉતાવળ છે. 3 વખત મહારાજ કે, 4થી વખત પછી કે, 3 વખત તો હરાજી પૂરી થઈ જાય, 3 વખત જ બોલાય, 1 વાર 2 વાર ને 3 વાર, 3 વાર પૂરું થઈ જાય. પછી 4થી વાર બોલે, તમે બધા યાર્ડમાં જાઓ તો હરાજી થાય, 3 વાર જ થાય ને. 1 વાર 2 વાર 2.5 વાર 3 વાર, એ ભાઈ જાય છે, આ ગાંહડી જાય છે, જાય છે, એ 3 વાર 3 વાર કરી દીધા પછી પૂરું. એમ સંત 3 વાર કે પ્રસાદ લઈને જા, પ્રસાદ લઈને જા. ઉપરા ઉપરી નો કે ઘડીએ ઘડીએ કે વારી ઘડીએ 10 મિનિટ જાય ને પછી એમ કે ભાઈ બેહી જાઓ, રોકાઈ જાઓ, પ્રસાદ લઈને જાઓ. 3 વખત કે ન જાય ને પછી
પ્રસાદ લીધા વગરના એ નીકળી જાય. એવી જગ્યાએ હેરાન થાય, બરોબર 12:30 થયો હોય અને એવી જગ્યાએ ઘરનું માણા હારે હોય, નથડીવાળા ગુરુ. એ નથડીવાળા ગુરુ કહેવાય તમારા બધાને. એ નથડીવાળા ગુરુ હારે હોય અને એવા જગ્યાએ હેરાન થાય, બરોબર ગાડીને પંચર પડે કે નો ક્યાંય રોડ ઉપર ગાંઠિયાની લારી હોય, નો સાની લારી હોય, નો પાણીનું તળાવ ભાળે કે નો પરબ ભાળે. અને એ વખતે પાછો ઓલો મહારાજ સાંભળે. ઓલી નથડી વાળા ગુરુ તરત એમ કે મારો તો વિચાર હતો પણ તમે ના પાડી. એ લાગી આ પ્રસાદ ન લીધો એનું ફળ ન્યા સાંભળે કે બાપુ કહેતા હતા લઈ લીધો હોત તો સારું હતું. અને પછી ફરીને પાછા મારે એવા અનુભવ ઘણા થયેલા. ફરીને પાછા આપણી પાસે આવે ને તાર પાછા એમ કે બાપુ તમે ઓલી પર પ્રસાદ નું કીધું હતું એમ ન લીધો ને તમે હેરાન થઈ ગયા. પણ એમે તો તને 3 વખત કીધું, તારે ઉપાડો હતો જવાનો. રોટલો ખાઈને ગયો તો ભૂખ્યો રહ્યો ને કે હા બાપુ હવે અત્યારે ખાઈને જાવ. મેં કહ્યું હવે તો 2 સાડા 12 સુધી કાંઈ તાર ઘરના થોડા તું આવે એટલે તરત કિન્ને કી. એ તો 11:30 પોણા 12 સુધી બેસ અને નાસ્તો કરવો હોય તો મોહનથાળના ગાંઠિયા છે, રોટલા ખાવા જ બેસ, રોટી ખાઈ હોય. ભગવાનને ધરાવી અને ખાવું એક પ્રકારની ભક્તિ છે, ભૂલવું નહીં. જેવો તે પ્રસાદ આપ્યો છે એ તને ધરાવી છે, તે જેવું અમને આપ્યું એવું તને સુપ્રત કરી છે. એની દ્રષ્ટિ પડી જાય માથે. અજમલજી મહારાજ 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે ઠાકર કે જમવાઓ જશોદા ન જાયા, એ પડી રાત તોય ઘેરે જમવાઓ જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે નો આયા. જમવાઓ જશોદા ન જાયા, બોલો બધા પડી રાત તોય ઘેરે નો આવ્યા. અરે વાલા આવી લગાડો સુમાયા, પડી રાત તોય ઘેરે નો આયા. અરે વાલા આવી લગાડો સુમા, એ બધાય બોલો, બધાય ભાઈઓ બહેનો બધાય. પડી રાત તોય ઘેરે ન આવ્યા. મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક. ભાત ભાત ના શાક, ભાત ભાત ના છે શાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક. ભાત ભાત ના શાક, ભાત ભાત ના છે શાક. એ પૂરી મોળીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. પૂરી મોળીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે આવ્યા. અરે જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે ન આવ્યા. જમવાઓ જશોદા જાયા, પડી રાત તોય ઘેરે ન આવ્યા. હે વળી તમારી ટેવ, વળી તમારી ટેવ, રોજ ભાવે છે સેવ, રોજ ભાવે છે સેવ. હે વળી તમારી ટેવ, વળી તમારી ટેવ, રોજ ભાવે છે સેવ, રોજ ભાવે છે એ સેવ. કાલે ખાધી તો એનો
પડી રાત તો ઘરે નો ભલે ખાધી તો એ નો ધરાણા પડી રાત તો એ ઘેરે નો હારે જમવા આવો જશોદાન જાયા પડી રાત તો ઘરે નો જમવાયા જશોદા જાયા પડી રાત તો ઘેરે આવ્યા કાન સડ્યા કદમ ને ઝાડ બેઠા ઉતરો કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ બેઠા ઉતરો પાનું ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને મને બોલાવે જશોદામાં બેઠા ઉતરો તમને બોલાવે જશોદા માત હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો તાળી પાડો બધા. ભગવાનને ધમમાં બોલાવો છે હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને આવો આવો અજમલ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો અજમલ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો નકલંગ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો નકલંગ રામા મારી રે ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો અજમલ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો અજમલ રામા મારી રે ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો મારી રે ઝૂંપડીએ આવો આવો અજમલ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો નકલંગ રામા મારી રે ઝૂંપડીએ આવો આવો નકલંગ રામા મારી રે ઝૂંપડીએ હાલો મારા દ્વારિકાના નાથ તે મારે ઘેરે આવો હલો હલો મારા દ્વારિકાના નાથ મારે ઘેરે આવો એ હાલો હાલો મારા રણુજાના રાય કે મારે ઘેરે આવો હલો હલો મારા રણુજાના રાય મારે ઘેરે આવો ને તારા ખૂબ કરું સન્માન કે મારે ઘરે આવો ને તારા રોજ કરો રે સન્માન મારે ઘેરે આવો ને તારા ખૂબ કરું રે સન્માન કે મારે ઘરે આવો ને તારા રોજ કરો સન્માન મારે ઘેરે આવો એ હાલો હાલો મારા રણુજાના રાય
કે મારે ઘેરે આવો રે. હાલો હાલો મારા રણુજા નારાય મારે ઘેરે આવો એ હાલો હાલો મારા દ્વારિકા નાના કે મારે ઘેરે આવો રે. હાલો હાલો મારા દ્વારિકા નાથ મારે ઘેરે આવો રે. એ તારી ધૂને લાગી રામા તારી ધૂને લાગે. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે. એ તારી ધૂને લાગી રામા તારી ધૂને લાગે. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે. એ ભમર ભાલા વાળા તમારી ધૂને લાગે. કમર ભાલા વાળા તમારી ધૂન લાગે. એ ભમર ભાલા વાળા તમારી ધૂને લાગે. ભાલા વાળા તમારી ધૂન લાગે. બાર બીજના ધણી તમારી ધૂને લાગે. બારના ધણી તમારી ધૂન લાગે. બીજના ધણી તમારી ધૂને લાગે. બાર બીજના ધણી તમારી ધૂન લાગે. એ લીલા નેજાવાળા તમારી. લાલેજાવાળા તમારી ધૂન લાગે. એ લીલા નેજાવાળા તમારી ધૂને લાગે. લીલા નેજાવાળા તમારી ધૂન લાગે. એ તારી ધૂને લાગી રામા તારી ધૂને લાગે. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે. એ તારી ધૂને લાગી રામા તારી ધૂને લાગે. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે. બે હાથ જોડી અને અજમલજી મહારાજ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે આપ જમવા માટે પધારો. અને ભગવાનને આવતા મોડું થયું. મતલબ કે ભગવાને જોયું કે આની અંદર કેટલી ધીરજ છે, ધૈર્ય ધારણ. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી આપતકાલ પરખીએ ચારી. વિપત્તિના સમયમાં 4 જણાની પરીક્ષા થાય. સંકટના સમયે આપતકાલ, જ્યારે સમય એવો આવી જાય, જ્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે 4 વસ્તુની પરીક્ષા થાય. એમાં પહેલી વસ્તુ ધર્મ. એવા સંજોગ ઊભા થાય. નથી કહેતા અમારે ધર્મ સંકટ આવ્યું. એક બાજુ ધર્મ હોય, એક બાજુ સ્નેહ હોય, એક બાજુ પ્રેમ હોય, એક બાજુ ધર્મ હોય. તો ધર્મને રાખવો કે સ્નેહને રાખવો? પણ આપણા શાસ્ત્રોમાં, આપણા સંતો મહાપુરુષોએ આપણા ધર્મને પકડી રાખ્યો અને સ્નેહનું બલિદાન આપ્યું. શેઠ સગાલ શાહ, શૃંગાવતી, હરિચંદ્ર, તારામતી, માં કૌશલ્યા, માં યશોદા, માં મેણાદે ધર્મને મૂક્યો નહીં. ધર્મ હોય તો બધી વસ્તુ મળે. ધર્મ ગયો એટલે ખલાસ. દરેક જગ્યાએ ધર્મ, આખો પાઠ છે ધર્મનો. સનાતન વૈદિક પરંપરા એ ધર્મ છે. ધર્મ ચૂકી જાય એટલે ખલાસ. અમારા સતી તોરલ કહે છે, એક અબળા ભણભાદર માણસને પોકાર કરીને કહે, જાડેજા તારા ધર્મને સંભાળ. બસ. અરે કોઈ એવું માતાજીના ભૂવા બેઠા હોય એને ખબર હોય માનો પાટ નાખે એટલે પાટે બેઠા પછી એમ કે ભાઈ ધર્મથી હાલજે. દેવને કે ધર્મથી હાલજે. ભૂવા બેઠા હોય એને ખબર હોય માતાજીના કોઠે રમતી હોય. આ એનો વેદ છે, મારો નથી. આ ભૂવાનો વેદ છે કે ઈ એમ કે ભાઈ માં જોજે હો, ધર્મથી તને કળાતું હોય ને તને દેખાતું હોય તો તારો ધર્મ બતાવજે. અને એવું ખોટું થતું હોય તો એવો ભૂવા એવા હોય એ તરત એમ કે ભાઈ મારો ધર્મ ના પાડે છે, હું નહીં આવું, મારી માં ના પાડે છે. કારણ કે એને ખોટું દેખાતું હોય, ભાઈ આ ખોટું કરવા જાય એટલે એને એનો ધર્મ ના પાડે. ધર્મ ચૂક્યો ખલાસ. ધર્મ હોય તો બધું મળે. પણ એવી પરિસ્થિતિ આવી જાય કે ધર્મને રાખવો કે સ્નેહને રાખવો. ધર્મ રાખવા હાટું થઈને દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડીને સાધુને જમાડી દીધા. દીકરા વાલા ન કર્યા, ધર્મને વાલો કર્યો. અને જે ધર્મને વાલા કરે એ જ મહાપદને પામે.
દીકરા વાલા કે ધર્મ વાલો? હે ભાઈ, દીકરા વાલા કે સદગુરુના વચન વાલા? શું વાલું? સદગુરુના વચન પ્યારા છે. દીકરા તો ગુરુની કૃપાથી થાય, આશીર્વાદ દે તો થાય, અને કદુવા દે તો વહી વ્યા જાય. ધર્મને રાખો સંકટ સમય. આ ધર્મ હાટું થઈને તો આપણા દેશના મહાપુરુષોએ માથા નથી આપ્યા, બલિદાનો આપ્યા છે. તઈ જ આપણો ધર્મ રહ્યો છે, હિન્દુ ધર્મ. ન કે તો ધર્મ કેદું નો આપણો વયો ગયો. ધર્મને છોડવાનો, પકડી રાખો. બીજું, વિપત્તિના સમયમાં મિત્રની પરીક્ષા થાય. ભાઈબંધ કેવો હોય ખબર પડે. સંકટ સમયે આપણી પાસે કાંઈ ન હોય ને પછી મિત્રની પાસે જઈને કહે ભાઈ આવી રીતનું છે. અને સંકટના સમયે જે મિત્ર આપણી સાથે ઊભો રહે એ હાસો મિત્ર. બાકી તાળી પાડવાના ભાઈબંધો ઘણા મળી જાય, મસાલા ખાવા વાળાના એકબીજા ઘણા મળી જાય, પીવામાં ઘણા મળી જાય, ખાવામાં ઘણા ભાઈબંધો મળી જાય. પણ સંકટ સમયે જે પડખે આવીને ઊભો રહે એ હાસો મિત્ર, એની ભાઈબંધાઈ કહેવાય. આપણે જરૂર પડે હોય ને આપણે 1000 રૂપિયા લેવા જઈને બરોબર એના ઘરે જઈને આપણને ઓલાને ખબર પડી જાય કે આવે છે, એમ બારીમાંથી જોઈ ગયો હોય. આપણે જ્ઞાન દાદરાના પગથિયા ચડ્યા હોય ને પછી ઓલો ભાઈબંધ એમ કે આવ્યા, બેસ બેસ, તારી જ વાટ જોતો હતો. બોલે આજ સવારનું એમ હતું, પૈસાની જરૂર છે, તારી પાસે 1000 રૂપિયા લેવા આવ્યો છે, 1000 હોય તો દે. હમણાં જ હજી ઓલો આવીને લઈ ગયો, થોડોક મોડો પડ્યો. જા જા, દેવા નથી એટલે તું એમ કહે છે. હમણાં જ ઓલો લઈ ગયો, થોડોક મોડો પડ્યો. આ ભાઈબંધને શું કામનો? મિત્ર તો મિત્રની પડખે ઉભો રહે. સુખ દુઃખમાં સાથે રહે, દુઃખમાં આગળ હોય, એનું નામ ભાઈબંધાય. મિત્ર એસા કીજીએ ઢાલ શરીખા હોય, સુખમાં જે સાથે રહે ને દુઃખમાં આગળ હોય, બે ડગલા મોર. વિપત્તિના સમયમાં મિત્રની પરીક્ષા થાય. વિપત્તિના સમયમાં ધીરજ રાખવી, ધૈર્ય ગુમાવવું નહીં. સંકટના સમયમાં બહુ ધ્યાન રાખવું, ધૈર્ય રાખવું. આમાં મગજ ઉપર બરફની પાટ રાખવી. ધૈર્ય ગુમાવી દીધા પછી પસ્તાવો થાય સંકટના સમયે. આ અમુક વસ્તુ આપણા સૂત્રો છે. આ ગુરુ મંત્ર ગણાય. આ બધા હા, પરિસ્થિતિ એવી પેદા થઈ જાય તો ઉતાવળ ન કરવી, બેસી જવું એક જગ્યાએ શાંતિથી. માલપાથી ધૈર્યને પ્રાપ્ત કરીને ધીરજ રાખવી, વિચાર કરો. 5 મિનિટ 10 મિનિટ વિચાર કર્યા પછી પગલું ભરવું. માણસ મૃત્યુના મુખમાંથી પણ પાછો આવી શકે છે, નવું જીવન જીવી શકે. ઉતાવળમાં કેટલા પગલા ખરાબ ભરી જાય છે. કોઈ દવા પી જાય ને કોઈ કુવે પડી જાય ને કોઈ પાટામાં પડી જાય, કારણ કે એમાં ધીરજ ન રહે, ધૈર્ય ન રહે. આ કથા મનન તમને એ જ શીખવાડે. કથામાં બીજું કાંઈ આવતું નથી. રામદેવ પીર ક્યાં થયા તમને બધાને ખબર છે. ભગવાન રામ ક્યાં થયા એ તમને બધાને ખબર છે. કૃષ્ણ ભગવાન ક્યાં થયા એ તમને બધાને ખબર છે. નથી ખબર? હું કહું તમને ખબર પડે? ના ના. અત્યારે તો કોમ્પ્યુટર લેપટોપ ઉપર બધી કથાઓ આવે. અત્યારે મોબાઈલ ખોલો અને ઇન્ટરનેટ ઉપર ઓલી નથી એડવર્ટ આવતી, ઉલ્લુ બનાવો, એ આવે. હમણાં એ ચાલુ થયું. પણ કથા જીવન સુધારે છે. કથા આપણો ભાવ સુધારે છે. કથામાંથી આપણને કંઈક નવું જાણવા મળે છે, આપણને પ્રાપ્ત થાય. આ ધૈર્ય ધારણ કરવું વિપત્તિના સમયમાં. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે પણ 2 મિનિટ બેહીને વિચાર કરવો, કાં તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવું, એટલે તુરંત તમને, કાં તમારા સદગુરુનું સ્મરણ કરવું. એટલે ભલે ગુરુ ઠેઠ ક્યાંના ક્યાં હિમાલયમાં રહેતા હોય, ભલે ગુરુ ગમે ત્યાં રહેતા હોય, પણ વિપત્તિના સમયમાં 5 મિનિટ બેસી તમારા ગુરુનું આવાહન કરો અને તમારા સદગુરુને યાદ કરો તો તમારો સદગુરુ તમને માર્ગ બતાવી દે કે આ માર્ગ ઉપર જા, તારું કલ્યાણ થાય.
ગુરુ મરતો નથી, ગુરુ અખંડ છે, અવિનાશી. શરીર ગુરુનું ગયું હોય, બાકી ગુરુ મરતા નથી. જ્યારે યાદ કરો ત્યારે હાજર હોય, ભલે હોગાવ હોય, આઘા રહેતા હોય હિમાલયમાં. સંકટના સમયમાં ધૈર્ય ધારણ કરવું, સંકટના સમયમાં ધર્મને જાળવી રાખવો, સંકટના સમયમાં મિત્રની પરીક્ષા થાય, અને ચોથું સંકટના સમયમાં ઘરના માણસની ખબર પડે. બેને અને ભાઈને વિપત્તિ સમય એવો આવી ગયો હોય તો બેને સમજીને એકાબીજાને હારે રહી, અને એ કપરો સમય હોય તો એવો સંજોગ ઉભા થયા હોય તો બેને સમજીને પાર પાડી લેવું. આડાવડું રિહાન ન બેહવું, મોઢા સડાવી ન બેહવું, બેન સમજી લેવું. બે માણસને બેને પડખે બેન એકાબીજાની વાતો કરી દેવી કે ભાઈ આવી રાતનું છે, આપણે શું કરશું? તો બેન એમ કે ભાઈ આમ કર્યું, ભાઈ એમ બેનને એમ કે કામ કર્યું. એ થયું, બેની વાત રેડી થઈ ગઈ, બેન સમાધાન થઈ ગયું. ઉતાવળમાં આખો સંસાર વેર વિખેર થઈ જાય, આખું દાંપત્ય જીવન બગડી જાય. જે સંસારમાં સાર છે એ અસાર થઈ જાય. સુખ દુઃખ આવ્યા કરે, બેને સમજી રહેવું. બેને વિચારો, એકાબીજા વિચારો, બેને સમજી જાય. આને આ ભાવે છે તે બનાવી દેવું. તમને ભાવતું હોય તમારા બેન માતાજી, તમને કહું, તમારા ઘરના ભાવતું હોય તમારે પહેલા એને બનાવી દેવું, અને તમને ભાવતું હોય એ વિયો જાય પછી બનાવીને તમારે ખાઈ લેવું. હા, બે નું હાલે. ઓલાને ભાવતું મળી જાય ને તમને મળી જાય, સંસાર સુખી થાય. તમે ઓલાને બનાવો નહીં, તમને ભાવતું હોય તમે ખાવ નહીં, એટલે ઓલો ક્રોધ થાય ને ઓલા નહીં ક્રોધ થાય. પછી નથી કહેતા નો ખાધું, નો અમને ખાવા દીધું, અમારું બગાડ્યું. પણ એ વયા જાય પછી તમે બનાવીને ખાઈ લો ને, હું બગાડ્યું. અને ખબર પડી જાય, થોડીક પ્રસાદી રાખો, સ્વામીનાથ હાટું આવે એટલે કયો લ્યો પતિ દેવો આ પ્રસાદ. કાનો તક જોગમાયાનો, ગમે એ માતાજી નામ લઈ લ્યો કે મેલડીનો છે ખોડિયાનો, કારણ કે એ તમે સૌ જ કાંઈ ખોટું તો કહેવું નથી. તમારે તરત કહેવું કે મેં આ ખોડિયારને થાળ ધરાવ્યો હતો, લાપસી કરી હતી, એટલે તમે જમી લ્યો, આ જોગમાયાનો પ્રસાદ છે. કારણ કે તમારામાં ખોડિયાર છે, મેલડી 66 જોગણીઓ તમે જ છો. એટલે ઘરના નહીં સારું લાગે કે આ તો પ્રસાદી મને દીધી. આવું સમજીને હાલવું, એનું નામ જીવન, એનું નામ કથા સાંભળી કહેવાય. ઘરમાં બોલતા ન હોય બોલતા થઈ જાય, બાપ દીકરો ન બોલતા હોય બોલતા થઈ જાય, હાહુઓ ન બોલતા હોય બોલતા થઈ જાય, ભાઈ ન બોલતા થયા બોલતા થઈ જાય, બેન ભાઈ ન બોલતા હોય બોલે, ગુરુ શિષ્ય ન બોલતા હોય તો બોલતા થઈ જાય. આ કથા આપણું જીવન સુધારે, આનું નામ કથા. બાકી કથામાં બીજું કાંઈ આવતું કાંઈ આવતું નહીં. જીવન જીવવાની કળા, એનું નામ કથા. મારી પાસે કાંઈક લેવું, રેડીમેડ કપડાની દુકાન છે, આ તૈયાર કપડાની દુકાન છે, અમે પોટકું લઈને નીકળ્યા છીએ અને આ ગામમાં કેલિયા વાસણામાં લઈને આવ્યા છીએ. 9 દિવસનો 11 દિવસનો સેલ ઊભો થયો છે આ, અને આમાં તમને યોગ લાગે, તમને માપ ના લાગે એ પહેરી લેજો કે આ અમારે ફિટિંગ છે, મેચિંગ થઈ ગયું, ઓકે રેડી. વળી મફત, કાંઈ કિંમત તો છે નહીં, તમારે કાંઈ દેવાનું તો નથી. કારણ કે પથણાઈ હું લઈને આવ્યો, આરતી હું લઈને આવ્યો, પ્રસાદી હું લઈને આવ્યો. તમારે તો એ ખાલી આમાં બહેન આ શોરૂમમાં આવવાની જરૂર છે. આ શોરૂમમાં આવો એટલે તમને આમાં ઓટોમેટિક આપણા માપના કપડાં મળી જાય. મેચિંગ થયું, ઓહો રેડી થઈ ગયું, પેકિંગ કરી નીકળો. સારું. અને ન ફાવે તો અમે પાછા હેકેલીને બીજા ગામમાં જવું, અમારો તો ધંધો ચાલુ જ રહેવાનો. તૈયાર કપડાની દુકાન છે, હવે માપને લાગે એમ પહેરજો. 4 જણાની પરીક્ષા થાય, અજમલજી મહારાજની પરીક્ષા કરે છે, ભગવાન કેમ આવતા નથી. અને અજમલજી મહારાજને ક્રોધ ચડે, મૂર્તિ ઉપર જળની જારીનો ઘા કરે, અજમલજી મહારાજ દરિયામાં પડે. એ કથા